નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? ફાઇન. ઓકે. છેલ્લે ધોરણ 11 માં ની અંદર આપણે આઈ થિંક ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ, વેગમાન સંરક્ષણ નિયમ, આપણે અને બળોનું સંતુલન, આ 5 ટોપિક જોઈ ગયેલા હતા. આગેના હવે જે બીજો વિભાગ આવે છે એ બીજો વિભાગ ખાસ અગત્યનો છે. પહેલી વસ્તુ આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા હતા કે ખરેખર ગતિ થવા માટે કેવા કેવા પ્રકારના બળ જરૂરી છે, કેવા કેવા પ્રકારના બળો આવે છે. જોઈએ તો ફરીથી બળો સંપર્ક બળો કેવા દઉં છું, સંપર્ક બળો. તો પહેલી વસ્તુ આપણને બધાને ખબર છે કોઈ પણ પદાર્થની ગતિ થવા માટે, કોઈ પણ પદાર્થની ગતિ થવા માટે એ પદાર્થ કોઈ બીજા પદાર્થના સંપર્કમાં હોવો જરૂરી છે. એ બીજો પદાર્થ એ પેલા પદાર્થના સ્પર્શ કરતો હોય અથવા તો સ્પર્શ ના પણ કરતો હોય, પણ બીજો પદાર્થ હોવો અવશ્ય છે. અત્યારે હું માત્ર ને માત્ર સ્પર્શીય બળનો જ ઉલ્લેખ કરું છું, હું અસ્પર્શીય બળનો ઉલ્લેખ કરતો નથી. અસ્પર્શીય બળ આપણે ઘણા બધા જોઈ ગયા હતા લાસ્ટ ટાઈમ. કયા કયા હતા? એક ગુરુત્વાકર્ષણ બળ હતું, વિદ્યુતીય બળ હતું, ચુંબકીય બળ હતું. આ બધા જ બળો અસ્પર્શીય બળ હતા કે જે બંને પદાર્થ વચ્ચે સંપર્ક ધરાવતા ન હોય પણ એની અસર તો આપણને જોવા મળતી હોય. પણ અહીંયા માત્ર ને માત્ર સંપર્ક બળની વાત કરું છું. દેખીતી રીતે જોવામાં આવે તો પહેલું એક્ઝામ્પલ સ્પ્રિંગ. તમે સ્પ્રિંગ છે, તમે સ્પ્રિંગને દબાવો, તમે સ્પ્રિંગને દબાવશો તો સ્પ્રિંગ વડે તમારા પર શું લાગશે? પાછું બળ લાગશે. એ બળ કયું કહેવાશે? પુનઃસ્થાપક બળ. બળ કયું કહેવાશે? પુનઃસ્થાપક બળ. તમે જ્યારે સ્પ્રિંગને દબાવો છો તો હાથ વડે સ્પ્રિંગ પર લાગતું બળ એક સમયે સ્પ્રિંગ વડે તમારા હાથ ઉપર બળ લાગે છે, એ બળ આપમેળે ઉત્પન્ન થાય છે. એ બળ કયું હતું? પુનઃસ્થાપક બળ, જે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય છે. નામ કહેવાશે F બરાબર -k * x. તો પુનઃસ્થાપક બળ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય છે. એને કહેવાય છે સ્પ્રિંગમાં લાગતું તણાવ બળ. સ્પ્રિંગમાં લાગતું તણાવ બળ. પછી બીજું બળ લઈએ તો હવાનું અવરોધક બળ. હવાનું અવરોધક બળ. ત્રીજું લેવું હોય તો પાણીના માધ્યમમાં અથવા કે પ્રવાહીના માધ્યમમાં સ્તરો વચ્ચે લાગતું એ બળ કયું કહેવાશે? શ્યાનતા બળ. એ બળ કયું કહેવાય છે? શ્યાનતા બળ. એ પણ બીજા પદાર્થની સપાટીના સંપર્કમાં હોય ને હોય જ તો જ પ્રવાહીની અંદર હોળી ગતિ કરી શકે, નકર હોળી ગતિ કરી શકતી નથી. એવી રીતે ખાસ અગત્યનું બળ છે ઘર્ષણ બળ, જે જમીનના અથવા તો બે પદાર્થોની સપાટી વચ્ચે જે ગતિ અવરોધક બળ લાગે છે એ બળ કયું કહેવાશે? ઘર્ષણ બળ. ઇથી વિશે આગળ વાતચીત કરીએ. ઉત્પ્લાવક બળ કોને કારણે થશે? પ્રવાહીમાં વિસ્થાપિત કરેલ સપાટીને લીધે
ઉદ્ભવતું બળ. મેં તમને આપ્યું હતું લાસ્ટ ટાઈમ એક્ઝામ્પલ. તમે જો પાણીની ડોલમાં મગને ઊંધો ડુબાડો, ઊંધો ડુબાડી તમે મગને મૂકી દો તો સીધો મગ ક્યાં આવશે? પાછો ઉપર આવશે આપમેળે ડબલું. તમે પાણીની ડોલમાં ડબલું ઊંધું વાળી મૂકી દો, ઝડપથી મૂકો, હાથ લઈ લ્યો તો ડબલું પાછું શું કરશે? તત્કાલિક પાછું ઉપર આવશે. તો એ બળ કયું લાગે છે? ઉત્પ્લાવક બળ. તો પાણીનું જે ડબલું છે એ ડબલું ડોલમાં જ્યારે ડૂબે છે તો ડોલમાંના પાણીમાં કંઈક આકારમાં ફેરફાર કરશે, એમાં કંઈક અમુક ચોક્કસ ક્ષેત્રફળના વિસ્તારમાં એ કંઈક સપાટી બદલાવશે. એ સપાટીને કારણે જે નવું બળ લાગશે ક્યાં હશે? ડબલાની ગતિની વિરુદ્ધ દિશામાં ઉત્પ્લાવક બળ ક્યાં લાગતું હશે? ઉપર તરફ. ક્લિયર? આ બધા એક્ઝામ્પલ તમે સંપર્ક બળો છે, જે બધા જ બળો ગતિનો અભ્યાસ કરવા માટે અતિ આવશ્યક છે. આ વગર તમે અભ્યાસ કરી શકતા નથી. અત્યારે આપણે માત્ર ને માત્ર ઘર્ષણ બળનો જ અભ્યાસ કરવાનો છે. જોઈએ ઘર્ષણ બળ માટે. સૌપ્રથમ જોઈએ ઘર્ષણ બળ પાછું કેવું છે? સ્થિત ઘર્ષણ બળ, ગતિકીય ઘર્ષણ બળ, ત્રીજું કયું આવશે? રોલિંગ ઘર્ષણ બળ. સ્થિત ઘર્ષણ બળ, ગતિકીય ઘર્ષણ બળ અને રોલિંગ ઘર્ષણ બળ. ક્યાં નામ જો ખાસ મિત્રો? આ એક પદાર્થ છે. શું છે? અત્યારે આપેલ પદાર્થ ઉપર ચોખ્ખું બળ કેટલું આપવામાં આવે છે? 0. પદાર્થ કઈ અવસ્થામાં પડ્યો છે? સ્થિર. જો પદાર્થ ઉપર ચોખ્ખું બળ 0 આપવામાં આવે તો પદાર્થ કેવો રહેશે? સ્થિર રહે છે. પદાર્થ ગતિ કરશે નહીં. તે સમયે કોઈ જાતનું બળ જોવા મળશે નહીં. એ સમયે ઘર્ષણ બળ પણ કેટલું હશે? 0 હશે. ઘર્ષણ બળ પણ કેટલું હોય? 0. હવે આપેલ પદાર્થ ઉપર બાહ્ય બળ વધારવામાં આવે. તો ધીમે ધીમે બાહ્ય બળ વધારવામાં આવશે. તે સમયે પદાર્થ જમીનની સપાટીના સંપર્કમાં છે. પદાર્થ જમીનની સપાટીના સંપર્કમાં હોય. એક મિનિટ સેજ રિપીટ કરું છું. તો જ્યારે બાહ્ય બળ આપવામાં આવે છે ત્યારે બાહ્ય બળ આપતા પદાર્થ જમીનના સંપર્કમાં છે, જમીનના સંપર્કમાં હશે ત્યારે બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં એક જે ફેરફાર થાય છે એ ફેરફારને વિરોધ કરનારું એક નવું બળ ઉત્પન્ન થશે. એ બળ કહેવાશે ઘર્ષણ બળ. બાહ્ય બળ વધશે તો ઘર્ષણ બળ પણ શું થશે? વધે. બાહ્ય બળ વધશે તો ઘર્ષણ બળ પણ વધશે. તે સમયે પદાર્થ કેવો હશે? હજી સ્થિર હશે. હજી કોઈ પદાર્થ ગતિ કરતો નથી. પણ જો બાહ્ય બળનું મૂલ્ય વધારવામાં આવે, બાહ્ય બળનું મૂલ્ય વધારવામાં આવશે તો ઘર્ષણ બળનું મૂલ્ય પણ વધશે. તો પદાર્થ કેવો હશે? સ્થિર. હજુ જો બાહ્ય બળનું મૂલ્ય વધારવામાં આવશે, એક સમયે ઘર્ષણ બળ કેવું થઈ જશે? મહત્તમ. ઘર્ષણ બળ મહત્તમ થઈ જશે તો પણ પદાર્થ કેવો રહેશે? સ્થિર. પણ જો મહત્તમ ઘર્ષણ બળ કરતા પણ જો વધારું બાહ્ય બળ તો ફરી પાછું ઘર્ષણ બળનું મૂલ્ય ઘટે છે અને પદાર્થ શેમાં આવશે? ગતિમાન અવસ્થામાં આવશે. એટલે જ્યારે બાહ્ય બળનું મૂલ્ય
જો મહત્તમ ઘર્ષણ બળ કરતા પણ વધારવામાં આવે, બાહ્ય બળનું મૂલ્ય મહત્તમ ઘર્ષણ બળ કરતા વધારવામાં આવે, તે સમયે પદાર્થ ગતિની શરૂઆત કરશે. તે સમયે ગતિમાન પદાર્થનો પ્રવેગ શોધવા સૂત્ર શું છે? અસરકારક બળ બરાબર શું કહેવાશે? બાહ્ય બળ માઈનસ ઘર્ષણ બળ. બાહ્ય બળ માઈનસ ઘર્ષણ બળ. અસરકારક બળ કયું કહેવાય? Fe. બાહ્ય બળ F, ઘર્ષણ બળ Fs. Fe શું કહેવાશે? m into a. મિત્રો યાદ રાખજો ખાસ, આ જે ઘર્ષણ બળ છે, ઘર્ષણ બળને મારે બીજી રીતે ઉલ્લેખ કરવો હોય તો આ પદાર્થ છે, પદાર્થનું વજન બળ ક્યાં લાગતું હોય? નીચે તરફ. જો પદાર્થનું વજન બળ નીચે તરફ લાગતું હશે ત્યારે સપાટીને સમાંતર ઘર્ષણ બળ લાગે. તો સપાટીને સમાંતર ઘર્ષણ બળ, સપાટીને સમાંતર ઘર્ષણ બળ લાગતું હોય પણ સપાટીને લંબ પ્રતિક્રિયા બળ લાગે R બરાબર N. તો જ્યારે પદાર્થ જમીનની સપાટી પર પડેલો હશે ત્યારે જમીનની સમાંતર દિશામાં ઘર્ષણ બળ લાગશે અને લંબ દિશામાં શું લાગતું હશે? લંબ પ્રતિક્રિયા બળ. તો લખી શકાય W બરાબર N બરાબર mg. W બરાબર N બરાબર mg. ક્લિયર? હવે આમાં જોઈએ તો પદાર્થ શેમાં આવ્યો તો? ગતિમાન આવ્યો તો ને. જો પદાર્થ ગતિમાન આવી જાય હવે શું હશે? સ્થિત ઘર્ષણ બળને બદલે શું આવશે? હવે ગતિકીય ઘર્ષણ બળ આવે. જ્યારે પદાર્થ ગતિમાન અવસ્થામાં આવી જાય, ત્યારે પદાર્થ ગતિમાન અવસ્થામાં આવશે ત્યારે સ્થિતને બદલે હવે શું આવશે? ગતિકીય ઘર્ષણ બળ. શું આવશે અહીંયા? Fk. શું લાગશે? Fk. તો ગતિમાન અવસ્થામાં પદાર્થનો પ્રવેગ કેટલો હશે? A બરાબર F minus Fk છેદમાં m. જો પદાર્થ પરનું બાહ્ય બળ શૂન્ય કરી દેવામાં આવે, જો પદાર્થ પરનું બાહ્ય બળ શૂન્ય કરી દેવામાં આવે તો પ્રવેગ કેટલો મળશે? એનો મતલબ ધીમે ધીમે ગતિકીય ઘર્ષણ બળને લીધે પદાર્થની ગતિ મંદ પડે અને એક સમયે પદાર્થ ક્યાંક ઊભો રહી જશે. ક્લિયર? તો જો પદાર્થ પરનું બાહ્ય બળ શૂન્ય કરી દેવામાં આવે ત્યારે ગતિકીય ઘર્ષણ બળ એ ગતિનો વિરોધ કરતું બળ હોવાથી જમીનની સપાટીમાં ધીમે ધીમે ગતિ કરતો પદાર્થ ધીમો પડશે અને એક સમયે પદાર્થ ઊભો રહી જશે. ક્લિયર? આ વાતચીત થઈ ગઈ ગતિકીય ઘર્ષણ બળની વાતચીત થઈ ગઈ. બીજી વસ્તુ, આમાંના બંને જો મારો ટોપિકનો સમન્વય કરવો હોય તો બંને ટોપિકનો સમન્વય કરવા માટે ધ્યાન આપજો ખાસ. W બરાબર mg, R બરાબર n. જમીનને સમાંતર કયું બળ લાગતું હશે? ઘર્ષણ બળ Fs. બાહ્ય બળ કયું હોય? F હોય. ઘર્ષણ બળનું તમે સૂત્ર યાદ રાખજો. Fs બરાબર μs into n. ઘર્ષણ બળનું સૂત્ર કયું છે? Fs બરાબર μs into n.
તો ઘર્ષણ બળ બરાબર Fs બરાબર μs n. ખરેખર સાબિતી અમારે આપવાની થશે તો સાબિતી આપણે લગભગ એક્ઝેક્ટ દાખલો પણ આપણે આવશે એનો સાબિતી આપવા માટે tan θ બરાબર μs tan θ બરાબર μs. અહીં પદાર્થ જો સ્થિર રહેવાનો પ્રયત્ન કરતો હોય, પદાર્થ સ્થિર રહેવાનો પ્રયત્ન કરે, પદાર્થ સ્થિર ક્યારે રહેશે? μs n કરતા કેવું હોય? મોટું હોય. પદાર્થ ગતિમાન ક્યારે આવશે? f s કેવો થઈ જાય? μs n કરતા નાનો થઈ જાય. તો મહત્તમ ઘર્ષણ બળ કેટલું કહેવાશે? μs n, જ્યાં n બરાબર કેટલા છે? mg છે. તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળનું સૂત્ર મળશે આપણને Fs બરાબર μs mg. μs mg ક્લિયર? એ μs એ અચળાંક છે. μs શું છે? અચળાંક છે. μs ને કહેવાય છે સ્થિત ઘર્ષણાંક. μs શું કહેવાશે? સ્થિત ઘર્ષણાંક. mu k જો કેવા લેવામાં આવે તો કહેવાશે ગતિકીય ઘર્ષણાંક. તો μs બરાબર સ્થિત ઘર્ષણાંક, mu k બરાબર ગતિકીય ઘર્ષણાંક. μs ની કિંમત સૌથી વધારે હશે, mu k ની કિંમત એથી ઓછી હશે. તો ગતિકીય ઘર્ષણાંકની કિંમતમાં જોવામાં આવે તો μs એ mu k કરતા કેવા હોય? મોટા હોય. μs એટલે સ્થિત ઘર્ષણાંક ગતિકીય ઘર્ષણાંક કરતા કેવો હશે? વધારે હશે. એનો મતલબ ગતિકીય ઘર્ષણાંક સ્થિત ઘર્ષણાંક કરતા કેવો થશે? નાનો થશે. ક્લિયર છે? કઈ ડાઉટ આમાં નથી ને? ઓકે. ત્યાર પછી એક નેક્સ્ટ ટોપિક લેવામાં આવે છે રોલિંગ ઘર્ષણ બળ. શું લેવામાં આવે છે? રોલિંગ ઘર્ષણ બળ. ચલો આ તો આપણે વાતચીત કરી પદાર્થ કોઈ જમીનની સપાટી ઉપર સરકે છે ત્યારે. પણ હવે રોલિંગ ઘર્ષણ બળ માટે જ્યારે કોઈ સપાટી ઉપર પદાર્થ સરકવાને બદલે પદાર્થ શું કરે છે? ગબડે છે. પદાર્થ શું કરે છે? ગબડે છે. અથવા તો આ રીતે આવી શકે. તો જમીનની સપાટી ઉપર પદાર્થ સરકતો નથી, એકધારી સીધી ગતિ કરતો નથી, તો શું કરે છે? એ ગબડે છે. એક્ઝામ્પલ તરીકે ક્રિકેટનો બોલ તો ફૂટબોલનો બોલ જ્યારે ગબડતો આગળ જાય ત્યારે આપેલ પદાર્થ જ્યારે હવામાં હોય, પદાર્થ જ્યારે હવામાં હોય તો એના ઉપર કોઈ પણ જાતના સ્થિત ઘર્ષણ બળ અથવા તો ગતિકીય ઘર્ષણ બળ જોવા મળતું હોતું નથી. તો એ સમયે એના પર જો ગતિકીય ઘર્ષણ બળ કે સ્થિત ઘર્ષણ બળ ન લાગતું હોય તો એ પદાર્થ અવિરતપણે ગતિ કરતો હોવો જોઈએ. હા કે ના? પણ વાસ્તવિક એ પદાર્થ અવિરતપણે ગતિ કરતો નથી. અમુક સમયે પદાર્થની ગતિ કેવી થશે? ધીમી પડશે. એક સમય પદાર્થ કેવો થઈ જશે? ઊભો રહી જશે. આવી રીતે. હા કે ના? પેલા વધારે ઉછાળ હશે, પછી ઓછો ઉછાળ થયો, એથી ઓછો ઉછાળ થયો, એક સમય પદાર્થ કેવો થઈ ગયો? તો આવું શું કામ થાય છે? તો જ્યારે પદાર્થ જમીનના સંપર્કમાં આવશે ત્યારે માત્ર ને માત્ર એક જ બિંદુ અથવા તો સપાટીનો માત્ર થોડોક જ ભાગ એના સંપર્કમાં આવે છે, પછી ફરી પાછો ઉપર આવશે, પાછો જમીનના સંપર્કમાં આવશે. જ્યારે પદાર્થ જમીનના સંપર્કમાં આવે છે ત્યારે ક્ષેત્રીય સપાટી
ગતિનો શું કરશે? વિરોધ. ક્ષેત્રીય સપાટી જો ગતિનો વિરોધ કરે તો કહેવાય રોલિંગ ઘર્ષણ બળ એ ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય છે, ક્ષેત્રફળ સાથે કંઈક સંબંધ ધરાવે છે. મિત્રો યાદ રાખજો, ગતિકીય ઘર્ષણ બળ અને સ્થિત ઘર્ષણ બળ એ ક્ષેત્રફળ પર આધાર રાખતા નથી. સ્થિત ઘર્ષણ બળ અને ગતિકીય ઘર્ષણ બળ ક્ષેત્રફળ ઉપર આધાર રાખતા નથી, પણ રોલિંગ ઘર્ષણ બળ એ ક્ષેત્રફળ પર આધાર રાખે છે. ક્લિયર? ત્યાર પછી રોલિંગ ઘર્ષણ બળ છે એમાં અચળાંક કયો આવશે? રોલિંગ ઘર્ષણાંક. સૌથી ઓછો કોણ હશે? રોલિંગ ઘર્ષણાંક. ઈથી વધારે ગતિકીય ઘર્ષણાંક, ઈથી વધારે સ્થિત ઘર્ષણાંક. સૌથી ઓછા ઘર્ષણાંકનું મૂલ્ય કયું હશે? રોલિંગ ઘર્ષણાંક. પછી ઈથી વધારે ગતિકીય ઘર્ષણાંક, ઈથી વધારે સ્થિત ઘર્ષણાંક. રોલિંગ ઘર્ષણાંક એ ગતિકીય અને સ્થિત ઘર્ષણાંક કરતા લગભગ 2 થી 3 ઘાત કરતા ઓછું હોય. 10 ના 2 વર્ગ અથવા 10 ની 3 ઘાત કરતા કેવું હશે? ઓછું હશે. ક્લિયર? મારી વાત સમજાય પેલા બધાને? તો આમાં છે થઈ ગઈ રોલિંગ ઘર્ષણાંકની. હવે જ્યારે રોલિંગ ઘર્ષણાંકનો કન્સેપ્ટ ધ્યાનમાં આવ્યો ત્યારથી ઘર્ષણ બળ ઓછું લગાડવા માટેના પ્રયત્નો સતત થતા રહ્યા. ઘર્ષણ બળ જો ઓછું કરવું હોય આપણે શું કરીએ છીએ? બોલ અને બેરિંગ લઈએ છીએ. તો બોલ બેરિંગમાં નાના નાના છરા મૂકી દઈએ છીએ, અથવા તો બોલ બેરિંગમાં આપણે વચ્ચે લુબ્રિકાન્ટ નાખી દઈએ છીએ. ઓઇલ છે, ગ્રીસ છે, તેલ છે, ઊંજણ તેલ છે, જેથી કરીને તમે ઘર્ષણ ઓછું કરી શકો. હા કે ના? અથવા તો ઘર્ષણ બળ ઓછું કરવા માટે તમે એક તકતી લઈ લો, હવા ભરેલી તકતી, છિદ્રવાળી તકતી લઈ લો. તો છિદ્રવાળી તકતીની અંદર પણ તમે ઘર્ષણ ઓછું કરી શકો. ઇથી વિશે આગળ વાતચીત કરીએ તો ઘર્ષણ બળના ફાયદા ગેરફાયદા. મિત્રો ટોપિક સાવ સહેલો છે. મિત્રો હું તમને એમ કહું, ઘર્ષણ બળ ફાયદારૂપ છે કે ઘર્ષણ બળ ગેરફાયદારૂપ છે? યસ, ઘર્ષણ બળ ગેરફાયદારૂપ. કઈ રીતે? યસ, ભાઈ પગના ચપ્પલના તળિયા ઘસાઈ જાય. હા કે ના? પછી ઘર્ષણ બળ હોય તો ઊર્જાનો વ્યય થાય. તમે બોલપેનથી લખો છો, ધીમે ધીમે બોલપેનનો છોડો ગરમ થઈ જાય. તમે કોઈ વસ્તુ ઘસો તો એ વસ્તુ કેવી થઈ જાય છે? ગરમ. એટલે ઘર્ષણ બળને કારણે ઊર્જાનો વ્યય થાય છે. ઘર્ષણ બળને કારણે ગતિ મંદ પડે છે. હા કે ના? ઘર્ષણ બળને કારણે મશીનરીના ભાગ ઘસાઈ જાય છે. તો ફાયદા શું છે? અને મિત્રો ઘર્ષણ બળને કારણે તમે ચાલી શકો છો. ઘર્ષણ બળ ન હોય તો તમે કઈ ચાલી શકત નહીં. ઘર્ષણ બળ વગર ચાલી શકાતું નથી, લખી શકાતું નથી. ઇવન ઘર્ષણ બળ આજે દુનિયાની અંદર કોઈ જગ્યાએ શૂન્ય જેટલું નાબૂદ કરી શકાતું નથી. ઘર્ષણ બળ હોય ને હોય જ. આ અસર તમે નહીવત કરી શકો. એટલે ઘર્ષણ બળ ફાયદારૂપ પણ છે, ઘર્ષણ બળ ગેરફાયદારૂપ પણ છે. ક્લિયર? ઘર્ષણ બળને કારણે જ મશીનરી કામ કરી શકે, નકર મશીનરી પણ કામ કરી શકે નહીં. આજે જે ટેકનોલોજીનો જે વિકાસ થયો છે એનો પાયો સિદ્ધાંત કયો હોઈ શકે? ઘર્ષણ હોય ને હોય જ. ક્લિયર? તો જે બેઝિક કન્સેપ્ટ હતો ઘર્ષણનો એ મેં તમને ભણાવ્યો અત્યારે. આમાં હું તમને એમ કહું, ઢોળાવવાળા માર્ગ પર અથવા કહેવાય વર્તુળાકાર માર્ગ પર મારે ગતિ કરવી છે તો વર્તુળાકાર માર્ગ પર ગતિ કરવા માટે તમે ધોરણ 11 ની અંદર તમે લાસ્ટ ચેપ્ટર જે હતું સમતલમાં ગતિ, એમાં તમે જોઈ ગયા હતા કેન્દ્રગામી પ્રવેગ કેટલો હતો? v²/r. અથવા કેન્દ્રગામી બળ કેટલું હતું? mv²r. કેન્દ્રગામી બળ ક્યાં લાગે છે? કેન્દ્ર તરફ.
વર્તુળાકાર માર્ગ હોય તો કેન્દ્ર તરફ શું લાગતું હોય છે? કેન્દ્રગામી બળ લાગતું હોય છે. અને સ્પર્શકની દિશામાં શું જોવા મળતું હોય છે આપણને? વેગની દિશા જોવા મળતી હોય છે. જોઈ ગયા વસ્તુ આ? તો જો મારા વક્રાકાર માર્ગ ઉપર જો ગતિ કરવી હોય તો વક્રાકાર માર્ગ પર સલામત ગતિ કરવા માટે મારે શું શું વસ્તુ ધ્યાનમાં રાખવી પડે? તો પહેલી વસ્તુ ખાસ ધ્યાન આપજો. ચલો, સમક્ષિતિજ વક્રાકાર માર્ગ પર ગતિ કરવા. ચલો, માર્ગ કેવો છે? સમક્ષિતિજ. સમક્ષિતિજ માર્ગ છે. આપેલ સમક્ષિતિજ માર્ગ ઉપર તમે ગતિ કરતા હોય તો નીચે શું લાગતું હશે? વજન બળ W બરાબર mg. અહીંયા શું લાગતું હશે? લંબ બળ n. એ સમયે અહીંયા શું લાગતું હશે? સમક્ષિતિજ દિશામાં ઘર્ષણ બળ લાગે. એ કયું લાગશે? Fs. તો વર્તુળાકાર માર્ગ ઉપર તમારે ગતિ કરવા માટે તમારે શું કરવું પડે? કેન્દ્રગામી બળ લગાડવું પડે. કેન્દ્રગામી બળ કયું હશે? mv²/r. કેન્દ્રગામી બળ લાગે છે કેન્દ્ર તરફ. કેન્દ્રગામી બળ લાગશે ક્યાં? કેન્દ્ર તરફ લાગતું હોય. પણ તમે વર્તુળાકાર માર્ગમાં જો તમે વધારે ઝડપથી ગતિ કરો તો તમે ધીમે ધીમે કેન્દ્રથી દૂર ફંટાતા હોવ છો. તમે નજીક આવતા હોતા નથી. ક્લિયર? જો બળોની સરખામણી કરવામાં આવે તો લખી શકાશે W બરાબર mg બરાબર n. હવે ઘર્ષણ બળ શું લખી શકાશે? Fs બરાબર Fc. સલામત ગતિ કરવા માટે શું જોઈએ છે મારે? સલામત ગતિ કરવા માટે કેન્દ્રગામી બળ કેવું હોવું જોઈએ? સ્થિત ઘર્ષણ બળ કરતા ઓછું હોવું જોઈએ. તો સલામત ગતિ કરવા માટે સ્થિત ઘર્ષણ બળ કેવું હોવું જોઈએ? ઓછું. સોરી, વધારે. કેન્દ્રગામી બળ કેવું હોવું જોઈએ? ઓછું. તો Fc લખી શકાય mv²/r. Fs લખી શકાય μs * n. n બરાબર લખી શકાશે mg. mm કેન્સલ. r છેદમાં છે આ બાજુ એવા તો અંશમાં. તો v² બરાબર μs * rg. લઈ લ્યો તો વર્ગમૂળ √μs rg. તો સમક્ષિતિજ વક્રાકાર માર્ગ પર જો મારે સલામત ગતિ કરવી હોય તો મારો મહત્તમ વેગ કેટલો હોવો જોઈએ? μs rg જેટલો મારો મહત્તમ વેગ હોવો જોઈએ. મારે એથી વધારે વેગ ચાલી શકે નહીં. જો એથી તમે વધારે વેગ પકડશો તો એથી વધારે વેગ પકડતા તમારી ગતિ દરમિયાન તમે શું થશો? રસ્તાની બહાર ફેંકાઈ જશો. તમે સતત તમે ગતિ કરી શકતા નથી. એટલે મહત્તમ સલામત ઝડપ કરતા જો વધારે વેગ પ્રાપ્ત કરવામાં આવે તો તમારી ગાડી અથવા તમારી ગતિ રોડથી નીચે જવાની સંભાવના ખરી. અકસ્માત થઈ શકે. ક્લિયર? એમાં જો જોઈએ બીજો પ્રકાર લઈએ વક્રાકાર માર્ગ. બીજો કયો પ્રકાર લઉં છું? વક્રાકાર માર્ગ ઉપર સોરી હા ઢોળાવ વાળા માર્ગ ઉપર. ક્યાં લઉં છું? ઢોળાવ વાળા માર્ગ ઉપર. તો ઢોળાવ વાળા માર્ગ પર આજે કરી છે ઢોળાવ વાળા માર્ગ પર વર્તુળાકાર ગતિ. તો આ શું છે? ઢોળાવ. આ છે જમીન. ઢોળાવ ઉપર શું છે? ગાડી પાર્ક કરેલી છે. તો ગાડીનું વજન કેટલું હશે? વજન બળ W બરાબર mg. સપાટીને આ સપાટી છે, સપાટીને લંબ શું લાગતું હોય? લંબ બળ લાગતું હોય. સપાટીને સમાંતર દિશામાં શું લાગતું હશે? ઘર્ષણ બળ Fs.
અને ગાડી શું કરે છે? વર્તુળની ગતિ કરતું હોય. કદાચ તમે જોયો હશે મતનો કૂવો, હા કે ના? તો મતના કૂવામાં ગાડી શું કરે? આમથી આમ ગતિ કરે ને. કેન્દ્રગામી બળ ક્યાં લાગતું હોય? કેન્દ્ર તરફ. આ શું લાગતું હશે? કેન્દ્રગામી બળ Fc બરાબર mv²/r. તો મુખ્યત્વે લાગતા બળ કેટલા? કેન્દ્રગામી બળ, ઘર્ષણ બળ, લંબ બળ અને વજન બળ. મેં તમને પહેલા કીધું હતું આ ખૂણો થીટાનો હોય, આ સપાટીને લંબ, આ ખૂણો 90 નો થાય. આપણે કેટલાનો કહેવાશે? થીટાનો. સેમ વસ્તુ આ જો થીટા હોય તો આપણે કેટલાનો કહેવાય? થીટાનો કહેવાશે. એવી રીતે આ એરો અહીંયા છે, એને ક્યાં આપી દઉં? ઉપર આપી દઉં. આપેલ ખૂણો થીટાનો હોય તો આપણે કેટલાનો કહેવાશે? ખૂણો થીટાનો. મિત્રો ખાસ બેઝિક કન્સેપ્ટ ધ્યાન આપજો એંગલ માટે. હવે અને આ બધી ફ્રી બોડી ડાયાગ્રામ તો જો ફ્રી બોડી ડાયાગ્રામ અહીં શું લાગતું હશે? નીચે તરફ વજન બળ. હવે અહીં શું લાગે છે? Fc બરાબર mv²/r. ચલો હવે આનો વારો Fs છે. આ Fs છે. જે બાજુ ખૂણો હોય ત્યાં સાપે ખેંચો, જે બાજુ ખૂણો હોય ત્યાં કોઈ બેઠું હશે? cos θ. સામેની અક્ષમાં sin θ. મૂલ્ય કયું છે? Fs. Fs ક્યાં આવશે? નીચે આવશે. Fs આ બાજુ આવશે. હવે જોજી n માટે જોવો છે, જે બાજુ ખૂણો હોય ત્યાં કોઈ બેઠું હોય, જે બાજુ ખૂણો હોય ત્યાં cos, સામેની અક્ષમાં sin. એરો જોવાનો ખાસ. મૂલ્ય કયું છે? n. ઉપર તરફ શું આવશે? અહીંયા n cos θ. આ બાજુ આવશે n sin θ. ક્લિયર? હવે તમે સરખામણી કરી નાખો. તો સરખામણી કરતા લખી શકાય શિરોલંબ દિશામાં બળો સરખાવતા. તો શિરોલંબ દિશામાં બળ સરખાવીશ તો લખી શકાય Fs sin θ. નીચે છે તો માઈનસ, નીચે છે તો માઈનસ. n cos θ ઉપર છે તો પ્લસ. w નીચે છે તો માઈનસ. અથવા કે ભાઈ ઉપરના બળ બરાબર નીચેના બળ. તો ઉપરના બળ કયા છે? n cos θ. નીચેના બળ કયા છે? mg plus Fs sin θ. જ્યાં Fs બરાબર શું લખી શકાય? μs into n બરાબર લખી શકાય mg. સોરી, અહીં શું લખી શકાશે? in mg. Fs લખી શકાય μs into n. આ પદ પ્લસ છે, આ બાજુ આવ્યો તો માઈનસ. આખામાંથી કોમન n, બાકી બચ્યા cos θ. આપેલ પદાંશમાં છે, આ બાજુ આવ્યા તો છેદમાં. સમીકરણ નંબર કેટલા મૂકી દઈએ આને? પહેલું. હવે શું કરશું આપણે? સમક્ષિતિજ દિશામાં બળો સરખાવતા. તો આપણે સમક્ષિતિજ દિશામાં બળ સરખાવીએ તો શું કહેવાય? ડાબા બળ બરાબર જબા બળ. તો લખી શકાશે અહીંયા બધા આ બાજુ જવું છે તો હા mv²/r બરાબર n sin θ વત્તા Fs cos θ બરાબર 0.
fs તો લખી શકાય µs into n. fs તો લખી શકાશે µs into n. આખામાંથી n સામાન્ય અથવા તો પેલા કરી નાખીએ એક પદ, બે પદ પ્લસ આ બાજુ આવ્યો તો માઈનસ આખામાંથી સામાન્ય n. n સામાન્ય કાઢીશ તો સહેજ મુશ્કેલ ખરેખર જો એક જ મિનિટ આપેલ કેન્દ્રગામી બળ આ બાજુ નહીં લાગે, શું કામ? ગતિ કરશે તો કેન્દ્ર આ બાજુ લાગશે, આ શું લાગશે? કેન્દ્રગામી બળ આ બાજુ લાગશે, સોરી અહીંયા શું થઈ જશે? વચ્ચે બરાબર થઈ જશે, અહીંયા આ પ્લસ એમને. હવે આખામાંથી કોમન શું નીકળશે? n. બાકી બચ્યા sin θ વત્તા µs cos θ. સમીકરણ નંબર બીજું. સમીકરણ 1 ની કિંમત મૂકી દો આમાં. સમીકરણ 1 ની કિંમત મૂકતા તો લખી શકાય n કેટલા છે? mg cos θ minus µs sin θ. અહીં શું આવશે? sin θ plus µs cos θ. mm કેન્સલ, આ છેદમાં છે આ બાજુ આવ્યા તો અંશમાં sin θ plus µs cos θ છેદમાં cos θ minus µs sin θ. જો સમીકરણને cos θ વડે અંશ અને છેદમાં ભાગતા, તો અંશ અને છેદમાં cos θ વડે ભાગી નાખીએ તો લખી શકાશે અહીંયા. તો sin ભાગ્યા cos તો tan θ, µs એમને, cos ભાગ્યા cos 1, cos ભાગ્યા cos 1, sin ભાગ્યા cos તો કહેવાય tan. હું અંશ અને છેદમાં શું કરું છું? દરેક પદને cos વડે ભાગી નાખું છું તો લખી શકાય એને rg µs plus tan θ છેદમાં 1 minus µs tan θ. વર્ગમૂળ લઈ લઉં તો rg µs tan θ 1 minus µs tan θ. ક્લિયર? આમાં બે પ્રકાર આવશે. જો µs બરાબર કેવા લેવામાં આવે? 0. જો સ્થિત ઘર્ષણાંક 0 લેવામાં આવે તો મળતી ઝડપ કઈ કહેવાશે? ઓપ્ટિમમ ઝડપ. તો લખી શકાશે v optimum બરાબર લખી શકાય rg µs બરાબર 0, 0 વત્તા tan તો લખી શકાય tan θ. µs 0 લખતો નથી તો આ જે પદ છે એ કઈ આવશે? મહત્તમ સલામત ઝડપ. તો એનો મતલબ મહત્તમ સલામત ઝડપ આના કરતા ક્યારે વધારે હોવી જોઈએ નહીં. મિત્રો ખાસ ધ્યાન આપજો, સાવ સિમ્પલ ટોપિક હતો. કેન્દ્રગામી બળ ક્યાં આવશે? આ બાજુ લાગશે કે ગતિ કરતા કરતા તો ધીમે ધીમે કેન્દ્રથી દૂર જતું હોય એટલે કેન્દ્રગામી બળનો એરો આ બાજુ લેશે. ક્લિયર છે કે ડાઉટ આમાં? નથી ને? ઓકે, તો અહીં સુધી રાખીએ. આવતા લેક્ચરની અંદર આપણે ઉદાહરણના દાખલા કરીશું અને આમાં જે તમને છેલ્લી થિયરી આવી છે બુકની અંદર યંત્રશાસ્ત્ર માટેના ઉકેલવા માટેના કોયડા ઉકેલવા માટેના ઉકેલ, એ ખરેખર થિયરી નથી. દાખલાની અંદર આપણે જે સ્ટેપ આવશે એને આપણે એ થિયરી સ્વરૂપમાં જોઈ લેશું. આપણે અલગથી કોઈ થિયરીનું ભણશું નહીં. ઓકે, થેન્ક યુ વેરી મચ.